મિત્રો ડેફિનેટલી તમને ખબર છે કે મનસુખ દાદા અને ચૈતર વસાવા અનેકવાર સામસામે આવી જતા હોય છે. ફરી ગઈકાલે જે રાજપીપળા એટલે નર્મદા જિલ્લામાં જે સંકલન સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે થોડી બોલાચાલી જોવા મળી. નમસ્કાર મિત્રો, ફરી આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું તમારો દોસ્ત નિલેશ બિલ. તમે જોઈ રહ્યા છો નિલિયા નલવાસા ચેનલ. મિત્રો ગઈકાલે જે સંકલન સમિતિ નર્મદા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું એમાં ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અને જે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા બંને નેતાઓ સંકલન સમિતિમાં હાજર રહ્યા. ત્યારે સંકલન સમિતિમાં આદિવાસી વિસ્તારની સમસ્યાઓ, જે વિસ્તારની પડતર પ્રશ્નો, વિસ્તારની આદિજાતિ ગ્રાન્ટમાંથી આવતું બજેટ કેટલું વપરાયું, તમામ વિગતો ચેતર વસાવા અનેક અધિકારીઓ પાસે અને મનસુખભાઈ વસાવા જે ભરૂચ જિલ્લાના સાંસદ પાસે માહિતી માંગતા થોડો ગરમનો માહોલ જોવા મળ્યો. મિત્રો ત્યાં ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવેલા કાર્યક્રમમાં ખર્ચો કેટલો થયો તમામ વિગતોની માહિતી માંગી હતી. કારણ કે ચેતર વસાવાનો સીધો આક્ષેપ છે કે આદિજાતિ વિકાસની ગ્રાન્ટમાંથી જે મોદી સાહેબ જે આવ્યા હતા ડેડિયાપાડા ખાતે આદિવાસીના વિસ્તારની વિકાસ કરવા માટે આદિજાતિની ગ્રાન્ટ ફાળવવામાં આવતી છે, પરંતુ તમામ બજેટ મોદી સાહેબના કાર્યક્રમમાં વાપરવામાં આવ્યો એવો સીધો આક્ષેપ લગાવી રહ્યા છે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. વધુમાં એ કહી રહ્યા છે કે ત્યાં જે અધિકારીઓ જે નેતાઓ કર્મચારીઓ ત્યાં ભેગા થયા, તમામ જે ત્યાં જમવાનો ખર્ચ એક ડીશનો રૂપિયા 3,000, 48 લાખનો પાણીનો ખર્ચો અને જે 1 કરોડથી વધુ ત્યાં સરકારી બસો મૂકવામાં આવી હતી એનો ખર્ચો, 2 કરોડનો ત્યાં મંડપની વ્યવસ્થા. ચેતર વસાવાના ઘણા આક્ષેપો છે કે કરોડો રૂપિયા ત્યાં મોદી સાહેબના કાર્યક્રમમાં આદિવાસીની ગ્રાન્ટ, જે આદિજાતિ વિકાસ જે બજેટ આવતું હોય છે એમાંથી ખર્ચો કરવામાં આવ્યો. એ તમામ આંકડાકીય માહિતી ચૈતર વસાવાએ સીધા સાંસદ મનસુખ વસાવા પાસે માહિતી માંગતા મનસુખ દાદા ગુસ્સે થઈ ગયા. વધુમાં મનસુખ દાદાનું નિવેદન આવ્યું કે ભાઈ તું પણ નરેન્દ્ર મોદીના કાર્યક્રમના દિવસે નેત્રંગમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો તું ખાલી આદિવાસી વિસ્તારને ભડકાવું ભાષણ આપતો હતો. આદિવાસી મહિલાઓને મુઠ્ઠી વાળીને હબબબ કરવાનો, સમાજને ખોટી દિશામાં લઈ જવાનો, ધારાસભ્ય તરીકે તને આ બધું સોંપતું નથી. સીધા આક્ષેપ મનસુખ દાદા પણ લગાવી રહ્યા છે. મનસુખ દાદા અને ચૈતર વસાવા અનેકવાર સામસામે આવી જતા હોય છે અને બંને નેતાઓનો સામનો પણ થઈ જતો હોય છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવાના જે વિરોધ અનેકવાર જોવા મળતો હોય છે આપણને, કારણ કે બંને નેતાઓ આદિવાસી વિસ્તારના આદિવાસી નેતાઓ છે, પરંતુ બંને નેતાઓ અલગ અલગ પાર્ટીના છે, અલગ અલગ એમની પાર્ટીના અજેન્ડાઓ લઈને ચાલતા હોય છે. પરંતુ આ જિલ્લા સંકલન સમિતિમાં ચૈતર વસાવાએ સવાલ પૂછતા અનેક જે સવાલોનો જવાબ ચોક્કસ પ્રકારમાં ન મળતા ચૈતર વસાવા વધુ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા. પરંતુ સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો. તો મિત્રો ચોક્કસ પ્રકારમાં જે રાજનીતિ વિષય નેતાઓ બંને પ્રતિ આક્ષેપો બંને એકબીજા ઉપર લગાવતા હોય છે, તો ક્યારેક બંને નેતાઓ સાથે પણ જોવા મળતા હોય છે. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ,